34 વર્ષીય યુવક જે એઆઈ એન્જિનિયર હતો, લાખો રૂપિયામાં કમાતો હતો, પરંતુ એ યુવક આપઘાત કરી લે છે અને આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવીને જાય છે અને આ વિડીયો એ અનેક સિસ્ટમ પર સવાલ ઉઠાવતો જાય છે। એ કહેતો જાય છે કે એવી ન્યાયિક પ્રણાલીનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે પુરુષો તરફી નથી, મહિલાઓ તરફી જ છે અને એના કારણે મહિલાઓ તેનો દુરુપયોગ કરે છે અને હું પણ એનો શિકાર બન્યો છું। અતુલની કહાની કંઈક એવી છે કે બેંગ્લોરમાં તે નોકરી કરતો હતો એઆઈ એન્જિનિયર તરીકે અને 2019માં તેના નિકિતા સિંઘાનિયા નામની એક છોકરી સાથે મેટ્રોમોની સાઇટ પરથી લગ્ન થયા હતા, પરંતુ એક જ વર્ષની અંદર 1 વર્ષમાં તેને પુત્રનો જન્મ થયો અને ત્યારબાદ નિકિતાએ તેના પાસેથી પૈસા ઉઘરાવવાના શરૂ કરી દીધા। રીતસરની જાણે કે પઠાણી ઉઘરાણી કરતી હોય તેવી રીતે લાખો રૂપિયા તે માંગતી અને તેના પરિવાર પણ નિકિતાનો પરિવાર પણ અતુલ પાસેથી આ પૈસા ઉઘરાવતો, પૈસા માંગતો અને એવી રીતે લાખો રૂપિયા અતુલે એના પરિવારને આપી દીધા હતા, પત્નીના પરિવારને। પરંતુ જ્યારે આ પૈસાની માંગ વધતી ગઈ અને અતુલે પૈસા આપવાની ના પાડી ત્યારે નિકિતા તેને છોડીને ચાલી ગઈ અને ત્યારબાદ તેના પર 7 કેસ કરી નાખ્યા। દહેજ, મર્ડર, આ બધા જ કેસ મળીને કુલ 7 એવા ગંભીર ગુનાઓના કેસ કરી નાખ્યા। અતુલને લાગ્યું કે તેમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે અને તે જે કમાય છે એ માત્ર પોતાના દુશ્મનોને મોટા કરવા માટે કમાઈ રહ્યો છે અને એટલા માટે તેણે વિચાર્યું કે હવે મારી પાસે આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો। પરંતુ સાથે સાથે એ પોતાની સુસાઇડ નોટમાં અંતિમ શબ્દોમાં એ વાત કહેતો જાય છે કે મારો કેસ મિસાલ બનવો જોઈએ એ તમામ પુરુષો માટે કે જેઓ પીડાય છે અને પરિણામે તેઓ સજા ભોગવે છે, પરંતુ જેમને સજા મળવી જોઈએ એમને સજા નથી મળતી। અને આ કેસ અત્યારે આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે કે આ શિખર ધવન નામનો એક ક્રિકેટર છે, ઇન્ડિયન ક્રિકેટર, એણે કંઈક પોતાની આવી જ કહાની કરી હતી કે એની પત્ની પણ એની પાસે આવી રીતે લાખો કરોડો રૂપિયા લઈને જતી રહી હતી, તેના પુત્રને મળવા નહોતી દેવા માંગતી, મળવા નહોતી દેતી, વાતચીત નહોતી કરવા દેતી અને કંઈક આવો જ કિસ્સો અતુલનો સામે આવ્યો છે, પરંતુ અતુલે છેવટે પોતાનું જીવનનો અંત આણી દીધો છે। ઘણા બધા સવાલો છે, એના જવાબ આપણે મેળવવાની કોશિશ કરીશું, પરંતુ સૌથી પહેલા એ અતુલે મૃત્યુ પહેલાનો, આપઘાત પહેલાનો જે વિડીયો બનાવ્યો હતો એ સાંભળીએ। मेरा नाम अतुल सुभाष है। मैं तकरीबन 34 साल का हूँ, बैंगलोर में रहता हूँ। आज मैं सुसाइड कमिट करने जा रहा हूँ। तो मेरा मानना है कि मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ। वही पैसे मुझे ही बर्बाद करने के लिए यूज है और ये साइकिल बढ़ता ही रहेगा, है ना। मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा जो अच्छे लोग हैं। मेरे मरे हुए शरीर के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए। तीसरा, मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता है, तो मेरा अस्थि विसर्जन ना हो। अगर इतने सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए, मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की। तो ये एक है। और मैं अपने माँ बाप, भाई से अलग से उनसे बात करूंगा लिख कर। हो सके तो माफ करना, जिस उम्र में मुझे अपने मम्मी पापा का सहारा बनना था, उस उम्र में उन्हें हमेशा के लिए दुख देके जा रहा हूं ऐसा, तो सॉरी। તો અતુલ કહે છે કે જે પુત્રે પોતાના માતા પિતાના ઘડપણનો સહારો બનવાનો હોય તે અત્યારે જ અમને છોડીને જઈ રહ્યો છે, કારણ કે મારી પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો। ઘણા બધા પુરુષો, ઘણા બધા લોકો આ અતુલના આપઘાતને લઈને સવાલ કરી રહ્યા છે। તેઓ એ પણ કહી રહ્યા છે કે આ તો અમારી પણ પીડા છે, પરંતુ અતુલ જેમણે ગુમાવ્યો છે એમના પરિવારજનો અત્યારે સદમામાં છે, આઘાતમાં છે। તેઓ શું કહી રહ્યા છે, એમના માતા પિતા, એમનો ભાઈ શું કહી રહ્યો છે એ પણ સાંભળીએ। टॉर्चर किया हम लोग को, वो भी टॉर्चर किया, पर मेरा बच्चा अपने ऊपर सब लेके अपना, मेरा बच्चा सब बर्दाश्त किया, हम लोग को भी नहीं सहने दिया, अपना कष्ट अपने झेलता रहा, अंदर ही अंदर घुट गया, एकदम बर्दाश्त से बाजुल कर दी। मेरा बच्चा एकदम अंदर से टूट गया था रे बाप रे बाप। मेरा बच्चा अंदर से बिल्कुल टूट गया था।
समंदर से। मार्च के महीना में वो गया था। मार्च के महीना के बाद जब आया ना तो कहा कि पापा वहाँ का जो मीडिएशन का जो जज है, चाहे जो भी लोग है, वकील है चाहे जज है, जो भी है, वो वहाँ के कानून व्यवस्था जो लॉ है अपने भारत का, उस लॉ से नहीं चलता है। लोग उस लॉ को मानता ही नहीं है। जो ये बता रहा था कि इस धारा में ये लॉ होना चाहिए, तो वो उसको हाई कोर्ट के, सुप्रीम कोर्ट के लॉ को भी नहीं मानता था। क्या बोले थे आपके बेटा आपको? उनको हो क्या रहा था? उनको कुछ नहीं, उनको तो 40 बार बेंगलोर, कम से कम 40 बार गया होगा बेंगलोर से बना जौनपुर, और बने इतनी धारा उस पर, एक खत्म हो जाता था केस तो दूसरा लगा देती थी। इस बात के कारण जो है तो भीतर से फ्रस्ट्रेट था, लेकिन हम लोग को महसूस नहीं होने दिया कि क्या है नहीं है। एकाएक हम लोग को खबर गई है कि वो अपना पूरा मेल वगैरह हमारे छोटे लड़के को रात में किया है 1:30 बजे 2 बजे, हमारे पास 3 बजे उसका फ़ोन आया है। उसके बाद हम लोग कैसे कैसे करके वहाँ से पटना आए हैं, एयरपोर्ट पटना से बेंगलोर पहुँचे 4 बजे शाम में। In the system is for women, not for men. Every laws in India are for women, not for men. इंडिया का सिस्टम ऐसा है, इंडिया का कानून ऐसा है कि जिसमें ऐसा दिखाया जाता है कि लड़कियां ही प्रताड़ित की गई हैं। ऐसा क्यों? लड़के प्रताड़ित नहीं हो सकते क्या? एक बार भी, सिंगल बार भी एक बार वो मेरे से डिस्कस किया होता या पापा से डिस्कस किया होता तो आई गेस कि मैं उसको यहाँ से निकाल के लेके गया होता। અને એટલે અનેક સવાલો થઈ રહ્યા છે। મૃતકના ભાઈ વિકાસને પણ તમે સાંભળ્યું અને એ પણ કહી રહ્યો છે કે આપણા બધા જ કાયદા એ પુરુષો તરફી નથી, એ મહિલાઓ તરફી છે અને એના કારણે ઘણી બધી વખત એનો દુરુપયોગ પણ થાય છે। એની જે પોતાની અતુલની એના જજ સાથેની એની પત્ની સાથેની જે વાતચીત છેવટે મૂકતો ગયો છે એમાં પણ ઘણી બધી આવી જ વાતો છે। એમાં જજ એને કેસનું સેટલમેન્ટ કરવાનું દબાણ કરતા હતા અને એટલું જ નહીં, એની પાસેથી પણ 5 લાખ રૂપિયા માંગતા હતા। એટલે આવું ઘણું બધું છે કે જે ઓલરેડી આપણી સિસ્ટમમાં છે, પરંતુ અતુલનો કેસ એ હવે ઉજાગર કરી રહ્યો છે આ ખામીઓને। આપણે ચર્ચા કરીશું રોનક રાણા કે જેઓ સેવ ઇન્ડિયન ફેમિલીના સભ્ય છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। આ ઉપરાંત ડૉક્ટર ધારા દોશી કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત છે। રોનક રાણા, સૌથી પહેલાં આપની પાસે આવીએ। અતુલને જે પીડા આપણે સાંભળી, હમણાં મેં કહ્યું હતું કે આપણા ક્રિકેટર, ઇન્ડિયન ક્રિકેટર શિખર ધવને પોતે પણ આવી જ કંઈક પીડામાંથી પસાર થયા હોવાની વાત કરી હતી। તો આપણા જે કાયદા છે, આપણે કોઈ પૂર્વાગ્રહ વગરની વાત કરીએ તો શું તમને ખરેખર એવું લાગે છે જે અતુલ કહેતો ગયો છે કે આખરે એની પાસે કોઈ વિકલ્પ ન રહ્યો, એ લાખો રૂપિયા ઉઘરાવી લીધા, 1 કરોડ રૂપિયા સેટલમેન્ટ માટે માંગતી હતી, છેવટે વધતા વધતા એ રકમ 3 કરોડ સુધી પહોંચી ગઈ, એ શું કરતો? કારણ કે પોતે એ પૈસાનો એક સ્ત્રોત બની ગયો હતો જેના કારણે એના દુશ્મન મોટા થતા હતા અને એની પાસે કોઈ વિકલ્પ નહોતો કે દુશ્મનને નાના કરવા સિવાય પોતાએ આપઘાત કરવા સિવાય, અને એટલા માટે તેણે આપઘાત કરી લીધો। हेलो। हाँ जी। हेलो। हाँ जी बोलो रौनक भाई। हाँ हाँ मैडम, आ बात साची है कि अपना देशना कायदा ए रीतना है कि बधा लेडीज तरफी है अने एक पण कायदो पुरुष तरफी एनी तरफेणमां छे नहीं। बीजी वस्तु ए जाणवानी छे कि कायदानो दुरुपयोग करीने आखी सिस्टम નો મિસયુઝ પણ કરવામાં આવે છે અને એક રીતનું એક લીગલ એક્સટોર્શન કરવામાં આવી રહ્યું છે। જે વ્યક્તિ અતુલભાઈએ જે આત્મહત્યા કરી છે એ ભણેલા ગણેલા એન્જિનિયર માણસ હતા અને એ એક રીતે જોવા જઈએ તો લાઈક કોઈ માનસિક રીતે નબળા ન હતા, પણ એમને એક લીગલ તાણાવાણામાં એવી રીતે ફસાવવામાં આવેલા હતા કે જ્યાંથી એ બહાર નીકળી જ નહોતા શકતા। અને લીગલ તાણાવાણામાં ફસાયેલો કોઈ પણ લો અબાઇડિંગ સિટીઝન હોય તે લોને તો અબાઇડ કરે જ છે, એટલે એ બાજુથી તો એ માણસ બંધાઈ ગયો છે, પણ બીજી બાજુથી જ્યુડિશિયરી સિસ્ટમ પણ એને સપોર્ટ નથી કરતી, એને સમજવા નથી માંગતી। જ્યારે કેસ જોનપુરમાં ફાઇલ કરવામાં આવ્યો હતો એમના પત્ની દ્વારા અને એ બેંગ્લોરમાં જોબ કરી રહ્યા હતા, 120 હિયરિંગ, લગભગ 8 કેસીસ કે 7 કેસીસ તમે જેની ચર્ચા કરી હમણાં, તેની 120 હિયરિંગ થઈ હતી અને 120 હિયરિંગ લગભગ 2 કે 2.5 વર્ષના દાયકામાં થઈ હતી। એ 2 કે 2.5 વર્ષના દાયકામાં જો 120 હિયરિંગ થઈ હોય અને માણસને જો કોઈક
નોકરી કરતો હોય ને એને લગભગ વર્ષની 26 કે 23 રજાઓ જ જો મળી શકતી હોય તો એ માણસ વારંવાર 7-7 દિવસ 8-8 દિવસ કે 15-15 દિવસની હિયરિંગ ભરવા માટે બેંગ્લોરથી જોનપુર કેવી રીતે આવી શકે? પ્લસ એના જે અતુલભાઈ હતા તેમના માતા પિતા અને એમના ભાઈને પણ આ કાયદાઓમાં ફસાવવામાં આવેલા હતા, જેના કારણે એમને પણ આ બધું ટ્રાવેલિંગ કરવું પડતું હતું રિમોટ લોકેશનથી, જેનો ખર્ચો પણ એમના માથે વધી રહ્યો હતો. તો આ એક લીગલ એક ટાઈપનું એક લીગલ એક્સટોર્શન પણ કહી શકાય છે, જે કાયદાનો દુરુપયોગ કરીને ઘણી બધી સ્ત્રીઓ પુરુષોને આ રીતે હેરાન કરી રહી છે. એમાં ખાલી સ્ત્રીઓ હેરાન, પુરુષો જ હેરાન નથી થતા, પણ પુરુષો સાઈડની સ્ત્રીઓ પણ હેરાન થઈ રહી છે, જેને ધ્યાનમાં લેવું બહુ જ જરૂરી છે. બિલકુલ ધ્યાનમાં લેવું જરૂરી છે. બંને પક્ષે હેરાનગતિ થાય છે, પરંતુ ઘણા બધા એ દુરુપયોગ જ્યારે કેસનો થાય ત્યારે એક નિર્દોષ વ્યક્તિને જો એની સજા મળે તો એનાથી વધારે કરુણ શું હોઈ શકે, એનાથી વધારે ઉદાસીન વસ્તુ શું હોઈ શકે. ડૉક્ટર ધારા દોશી આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ધારાબેન, આ બધા જ જે કાયદા બનાવવામાં આવ્યા છે, આપણે ખબર છે કે આપણો જે સમાજ રહ્યો છે પિતૃ પ્રધાન સમાજ રહ્યો છે, એ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે, અને આજે પણ એ દહેજને લઈને સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે, એના પર દુષ્કર્મનો એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે દેશના કોઈ ખૂણેથી દુષ્કર્મની ઘટના ન સામે આવી હોય. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ ક્યારેય એવો દિવસ ખાલી નથી જતો. દરરોજ મહિલા વિરોધી આવા અત્યાચાર થતા રહે છે, અને એટલા માટે જ એમને સંરક્ષણ આપવા માટે આ કાયદા બનાવાયા છે. પણ એનો અર્થ એ તો નથી ને કે એનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરાય અને પુરુષોને પ્રતાડિત કરાય. કોઈ પણ જ્યારે સમસ્યા હોય એ સમસ્યા ચાહે બહેનોને સહન કરવી પડે કે ભાઈઓને સહન કરવી પડે, અને એ સમસ્યામાંથી દૂર થવા માટે જ કાયદો બનાવવામાં આવતો હોય છે. પણ એ કાયદાનો જ્યારે આપણે દુરુપયોગ કરીએ છીએ તો એ દોષ કાયદાનો નથી, કાયદાનો દુરુપયોગ કરનારા લોકોનો છે. આ જે કેસ છેલ્લા 1-2 દિવસથી જે ચર્ચામાં આવ્યો છે, જેણે લોકોને ક્યાંક ને ક્યાંક વિચારવા માટે મજબૂર કરી દીધેલા છે કે આપણો સમાજ એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે, તો એ પણ એક મોટો પ્રશ્ન છે. તો સામે દુષ્કર્મના જે કેસ છે, જે રોજ રોજ ક્યાંક ક્યાંક આપણી નજર સામે આવે છે, તો એ પણ દેખાડે છે કે આપણો સમાજ એ ક્યાંક અલગ દિશાએ જઈ રહ્યો છે.